નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિતમાં પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન, જેમાં ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 10 નું નામ છે વર્તુળ, અને આ વર્તુળ ચેપ્ટરની અંદર આપણે 10.1, 10.2 અને સ્વાધ્યાય 10 ની અંદર 1 થી લઈને 8 દાખલાઓ પૂરા કરાવી ચૂક્યા છે. હવે બાકી રહ્યા છે માત્ર 9 થી લઈને 12 દાખલા, જે મોટા મોટા છે એને આપણે પૂરા કરાવીશું. એટલે આપણું બધું કામ મોસ્ટલી પતી જવાનું છે. એટલે મિત્રો 2 કે 3 દિવસની અંદર તમને આખું ચેપ્ટર પૂરું કરીને આપી દઈશ. બરાબર છે? ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી રહ્યા સર ક્યારે પતશે, ક્યારે પૂરું કરશો, જલ્દી વિડીયો લાવો. તો ચિંતા ના કરો મિત્રો, 2 થી 3 દિવસની અંદર તમને આના તમામ વિડીયો મળી જશે અને ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 11 ની પણ શરૂઆત કરી દેવાની છે. ક્લિયર છે? ચાલો શરૂઆત કરીએ છીએ. આ વિડીયોમાં આપણે 9 થી લઈને 12 દાખલાનું સોલ્યુશન કરવાના છે. ચાલો, તમામ દાખલા ખૂબ સિમ્પલ લેવલના છે. આપણે આગળ 10.1 અને 10.2 માં કરી ચૂક્યા છે એવા ને એવા સેમ દાખલાઓ કરવાના છે. તો 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલા એક સ્પર્શક P એ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને એ બિંદુમાં છેદે છે. OA બરાબર 12 સેમી હોય તો PA ની લંબાઈ આપણે શોધવાની છે. બરાબર છે? ચલો, સૌથી પહેલા મિત્રો આપણે આકૃતિ બનાવી દઈએ કે આકૃતિ કેવા ટાઈપની બનશે. રેડી? શું કહે છે સૌથી પહેલા? તો કે ભાઈ 5 સેમીની ત્રિજ્યા છે, એટલે અહીંથી આ ત્રિજ્યા દોરી દઈએ સૌથી પહેલા કે ભાઈ ત્રિજ્યા કેટલી છે? 5 સેમીની છે. બહાર કોઈક એક બિંદુ છે ત્યાં, અને આ જે સ્પર્શક છે એ બંને ભેગા થાય છે. આ થોડી આકૃતિ આપણે કમ્પ્લીટ કરી દઈએ. ત્રિજ્યાને સ્ટ્રેટ કરીએ. બરાબર? આ ત્રિજ્યા 5 સેન્ટીમીટર, અહીંયા બહારથી કોઈ એક બિંદુ છે ત્યાંથી લઈને આ જે સ્પર્શક છે એ. બરાબર? તો મિત્રો આ જે OA જે છે, આ જે એક જ મિનિટ, અહીંયા P આગળ દોરેલું વર્તુળ છે ને, એટલે P અહીંયા આવશે, આ વખતે O અહીંયા આવશે ને A અહીંયા આવશે. બરાબર છે? હા, તો OA નું માપ કેટલું છે? 12 છે. તો આ જે PA જે છે, PA એ આપણે શોધવાની કીધી છે. ચલો, બધાને ખબર જ છે ભાઈ કે અહીંયા કાટખૂણો બને છે, એટલે ખૂણો O અહીંયા આ વખતે કાટખૂણો બને છે એટલે 90 ડિગ્રી કરી દઈએ. અહીંયા પાયથાગોરસના પ્રમેયને મૂકીએ. હવે પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ બનશે આ વખતે PA સ્ક્વેર બરાબર OP સ્ક્વેર પ્લસ OA સ્ક્વેર. આપણે PA સ્ક્વેર જોઈએ છે, એટલે OP નું માપ છે ત્રિજ્યા, એટલે 5 નો સ્ક્વેર. અહીંયા આવશે 12 નો સ્ક્વેર. 5 નો સ્ક્વેર 25 થાય, બધાને ખબર જ છે. અને 12 નો સ્ક્વેર 144 થશે. 25 પ્લસ 144 કરો તો 169 થાય. તો અહીંયા મિત્રો PA સ્ક્વેર આપણને મળે છે 169. તો PA મેળવવા માટે 169 ને છાપરામાં મૂકવા પડે. મતલબ કે PA બરાબર 13 સેન્ટીમીટર આવશે. શું આવશે? 13 સેન્ટીમીટર. જુલાઈ 2022 ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન તમે જોઈ શકો છો, હે ને? જુલાઈ 2022 માં જ પૂછાયેલો પ્રશ્ન છે આ. આગળ દાખલા નંબર 10 કરીએ છીએ. એક વર્તુળ ચતુષ્કોણ ABCD ની બધી બાજુઓને સ્પર્શે છે. બરાબર છે? આવી રીતે મિત્રો વર્તુળ હોય, બરાબર, વર્તુળ છે તો બધી બાજુઓને સ્પર્શતો હોય એવી રીતે આપણે એક ચતુષ્કોણ દોરી દઈએ. ચતુષ્કોણ આપણે દોરી દઈએ. ચલો, તમને મન ફાવે ને એવો દોરજો, કોઈ આમાં નિયમ છે નહીં. ખાલી સ્પર્શતો હોવો જોઈએ, આવી રીતે સ્પર્શતો હોવો જોઈએ. હવે શું કરીએ તો કે અહીંયા B કરી દઈએ, અહીંયા C કરી દઈએ. બરાબર, કોઈ જગ્યાએ ભૂલ કરીએ છીએ આપણે. આ તો પરિગત દોર નાખ્યું આપણે. પરિગત નથી દોરવાનું ભાઈ, પરિગત નથી દોરવાનું મારા ભાઈઓ બહેનો. ચલો, હવે આપણે સર્કલ બનાવી દઈએ. સર્કલ. ઓકે, સમજી લેજો મિત્રો. આકૃતિમાં થોડું માફ કરજો, જેવી તેવી આકૃતિ આવે તો ચિંતા નહીં કરતા. ચાલશે. આને A આપી દો, આને B ગણી લો, અને C, અને આને
બી. હવે મિત્રો નિયમ યાદ રાખજો કે જ્યારે પણ કોઈ સર્કલની અંદર આવી રીતે ચતુષ્કોણ તમને આપેલો હોય, બરાબર છે, તો યાદ રાખજો કે જ્યારે સામસામેની બાજુનો સરવાળો અને બીજી સામસામે બાજુનો સરવાળો સરખો થશે. એટલે કઈ કઈ બાજુઓ સામસામેની, તો કે એડી અને બીસી એનો સરવાળો, એડી પ્લસ બીસી અને એબી પ્લસ સીડી, એબી પ્લસ સીડી આ કેવું આવશે, બધું સરખે સરખું આવશે, બરાબર છે. એટલે એડી પ્લસ બીસી, હવે એડી નું માપ તો એડી જ લખવાનું છે કારણ કે એ શોધવાના છે. બીસી કેટલા છે, તો બીસી નું માપ 10 છે. એબી કેટલા છે, એબી નું માપ 8 છે અને સીડી નું માપ 7 છે. તો એડી બરાબર આપણે કરીએ તો 10 ના 10 રહેવા દો અત્યારે, 8 ને 7 15 થશે. તો મિત્રો અહીંયા એડી કેટલા મળશે આપણને, 15, આમ પ્લસ 10 શું બનશે, માઇનસ 10 બનશે. તો એડી બરાબર આપણને મળે છે 5, શું મળે છે આપણને, 5 સેન્ટીમીટર, જે આપણો અહીંયા જવાબ થાય છે. બસ આટલી જ વસ્તુ કરવાની છે ભાઈ, આમાં કંઈ અઘરું છે નહીં. આગળ, ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ P છે, બરાબર છે. ત્રિજ્યા 21 સેમી છે. P માંથી વર્તુળને દોરેલો સ્પર્શક Q માં સ્પર્શે છે. OP નું માપ 29 હોય તો PQ શોધવાના છે. આકૃતિ જો દોરીએ છીએ આપણે દોરવાની, અહીંથી ત્રિજ્યાથી અહીંયા દોરી દઈએ ત્રિજ્યા, બરાબર, સેન્ટર O છે, Q બિંદુએ સ્પર્શ એટલે Q કરી દઈએ. અહીંયા કોઈ જગ્યાએ P હશે અને આને ભેગા કરી દેવાનું. ચલો, અહીંયા કાટખૂણો બનતો હશે. ત્રિજ્યા કેટલી છે, ત્રિજ્યા આપી છે, હા આપી છે ભાઈ, 21 છે. OP નું માપ 29 આપેલું છે, તો આ જે PQ છે ને એ શોધવાના છે. ખૂણો Q કાટખૂણો છે એટલે ખૂણો Q બરાબર 90. પાયથાગોરસના પ્રમેય મુજબ કામ કરીએ, પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ બનશે OP સ્ક્વેર બરાબર OQ સ્ક્વેર અને PQ સ્ક્વેર, OQ સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર. OP સ્ક્વેર નું માપ છે 29 એટલે 29 નો વર્ગ બરાબર OQ સ્ક્વેર ની માપ છે 21 નો વર્ગ અને PQ સ્ક્વેર આપણને જોઈએ છે. 29 નો વર્ગ કેટલો આવશે, કરી દઈએ ફટાફટ, ચલો. 9 નો વર્ગ 81, વધી પડી 8, 9 દુ 18, 18 36, 36 ને 8 કરો તો કેટલા આવશે ભાઈ, 44 આવશે. 44 ના 4 વધી પડી 4, 2 નો વર્ગ 4, 4 ને 4 8, 841 આવે છે. કેટલા આવે છે, 841. 21 નો વર્ગ આવે 441 પ્લસ PQ સ્ક્વેર, તો PQ સ્ક્વેર બરાબર 841 માંથી 441 ઓછા કરીએ તો મળશે આપણને 400. હવે ભાઈ જગ્યા ખૂટી પડી છે આપણી, થોડુંક નાનું કરી દઈએ અહીંયા. ઓકે, તો મિત્રો PQ સ્ક્વેર આપણને કેટલા મળ્યા, 400 મળ્યા ને. તો PQ મેળવવા માટે 400 ને આપણે વર્ગમૂળમાં નાખવા પડે અને વર્ગમૂળની બહાર આવે તો 400 શું બનશે, હવે 20 બનશે. એટલે 20 સેન્ટીમીટર આપણને શું મળે છે, PQ મળે છે. દાખલો પૂરો થઈ ગયો ભાઈ. ચાલો આગળ દાખલા નંબર 12 પર જતા રહીએ. એકદમ સિમ્પલ અને શોર્ટકટ, તરત પતી જશે. O કેન્દ્ર અને 10 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ આપણે સૌથી પહેલા દોરી દઈએ. O કેન્દ્ર અને 10 સેમીની આ ત્રિજ્યા કરી દીધી. વર્તુળમાં મિત્રો જોજો AB છે ને, AB એ જીવા છે. AB નું માપ 16 છે, બરાબર છે. A અને B બિંદુએ દોરેલા સ્પર્શકો P બિંદુએ છેદે છે, તો P એનું માપ કેટલું છે એ આપણે શોધવાનું છે. જોજો આ પણ એકદમ સિમ્પલ દાખલો છે, આપણે માત્ર આકૃતિ બનાવી દઈએ તો પણ તમને આવડી જશે. ચલો જો મિત્રો, અહીંયા AB છે ને એ જીવા છે. એક કામ કરીએ આપણે, ત્રિજ્યા પહેલા પૂછી દઈએ, ડાયરેક્ટ જીવાથી કામ કરીએ, તમને વધારે મજા આવશે, તમને વધારે ખ્યાલ પડશે. જોજો આ આપણે જીવા રાખી છે, બરાબર છે. આ જીવાને આપણે કહી દઈએ છીએ આ A અને આ B. હવે મિત્રો સેન્ટરમાં અહીંયા શું છે, તો કે સેન્ટર આપણે O કહીએ છીએ. તો અહીંથી O થી લઈને આ OA જે એ પણ ત્રિજ્યા બને અને OB છે એ પણ શું બને, ત્રિજ્યા બને. ડન છે. હવે મિત્રો અહીંથી લઈને આ બિંદુ જે છે એ અને અહીંથી લઈને આ બંને શું છે, PA અને PB એ બંને શું છે, સ્પર્શકો છે. શું છે ભાઈ, સ્પર્શકો છે. અને હવે સ્પર્શકો છે, હજી એક વસ્તુ કરીએ આપણે, અહીંથી એક સીધી લાઈન કરી દઈએ આવી રીતે, બરાબર.
તો અહીંયા આપણે એક બિંદુને એમ બતાવી દઈએ છે. તો આ જે એપી છે ને એ આપણે શોધવાનું છે, પી એ આપણે શોધવાનું છે. કમ્પ્લીટ કયા કયા માપ આપણને આપેલા જુઓ તમે અહીંયા. ઓ એ આપણને આપેલા છે 10 લખી દઈએ છીએ આપણે, બરાબર. બીજું કયું માપ ખબર છે? તો બીજું માપ ખબર છે આપણને આખું એ બી ખબર છે, આખું એ બી 16 છે. મારે ખાલી એમ નું કામ શું કરવું પડે? તો કે એનું અડધું કરી દેવું પડે. તો લખીએ કે એ બી બરાબર અહીંયા 10 સેન્ટીમીટર છે. ડન છે. હવે મારે એમ કરવું હોય તો એમ બરાબર 10 નહીં 16 છે, 16 સેન્ટીમીટર. તો 16 ના મારે અડધા કરવા પડે, બરાબર. તો 16 ના અડધા કેટલા થશે? 8 થશે. તો 8 સેન્ટીમીટર. જોજો મિત્રો, તમારે થોડુંક અહીંયા ધ્યાન આપવાનું છે. દાખલો સાવ સિમ્પલ છે, થોડુંક આપણે ધ્યાન આપવાનું છે. અહીંયા આપણને એમ કેટલા મળી ગયા? 8 મળી ગયા છે. ડન છે. હવે મારે સમજો કે મારે ઓએમ મેળવવું છે, ઓએમ, બરાબર છે. જો આ એઓ ખબર છે અને એમ ખબર છે, એના પરથી મને ઓએમ મળી શકે કે ના મળી શકે? તો કે સાહેબ મળી જ શકે ને, કેમ કે અહીંયા કાટખૂણો બને છે. કાટખૂણો બનવાના કારણે આ ઓએ જે છે એ કર્ણ બનશે, એમ એક બાજુ અને ઓએમ એક બાજુ. તો આપણે પાયથાગોરસનો ઉપયોગ કરીને કરી શકીએ? તો કે બિલકુલ કરી શકીએ. પાયથાગોરસમાં કર્ણનો વર્ગ ઓએ સ્ક્વેર બરાબર એમ સ્ક્વેર, અને જે મેળવવાનું છે એ ઓએમ સ્ક્વેર. ઓએ સ્ક્વેરની કિંમત 10 છે એટલે 10 નો વર્ગ, એમ સ્ક્વેરની કિંમત 8 છે એટલે 8 નો વર્ગ, અને ઓએમ સ્ક્વેર જે મેળવવાનું છે 10 નો વર્ગ 100, 8 નો વર્ગ 64 પ્લસ ઓએમ સ્ક્વેર. તો ઓએમ સ્ક્વેર બરાબર 64 માંથી 100 માંથી 64 કાપો તો કેટલા આવે? 36 આવે. અને 36 હોવાના કારણે ઓએમ કેટલા મળશે આપણને? 6 મળશે. બરાબર છે. કેટલા મળી ગયા આપણને? 6 મળી ગયા છે. થોડુંક આને સાઈડ પર લઈ લઈએ, જગ્યા જોશે આપણે. ઓકે, બસ ક્લિયર છે. આટલી વસ્તુ મળી ગઈ. 6 સેમી આપણને મળી ગયા ઓએમ સ્ક્વેર. હવે તમે જોજો મિત્રો, ક્યાંથી ક્યાં આપણે જવાનું છે. ઓએમ ની કિંમત ખબર પડી ગઈ છે, પણ આ એમપી ની માપ ખબર નથી આપણને. તો અત્યારે હાલ પૂરતા એને આપણે એક્સ ધારી લઈએ. શું ધારી લઈએ આપણે? આને એક્સ ધારી લઈએ. તો આખું ઓપી કેટલું મળશે મને? આખું ઓપી જે છે આખું ઓપી મને મળશે એક્સ પ્લસ 6, એક્સ પ્લસ 6 મળશે. હવે આપણે બે જગ્યાએ કાટકોણ ત્રિકોણ બનાવવાના છે અને બે જગ્યાએ આપણે કરવાનું છે, તો એપી મળશે. સૌથી પહેલા આપણે આખો ત્રિકોણ જુઓ. આખો ત્રિકોણ આવી રીતે જુઓ, એટલે કે અહીંયા ઓ એ પી જો, જેમાં એ ખૂણો કાટખૂણો છે, બરાબર. એટલે લખીએ આપણે ત્રિકોણ ઓ એ પી માં ખૂણો એ કાટખૂણો છે, એટલે ખૂણો એ બરાબર 90 અંશ. તો સૂત્ર શું બનશે હવે? તો કે એની સામેની બાજુ કર્ણ થાય, બરાબર. એટલે કે ઓપી સ્ક્વેર બરાબર ઓએ સ્ક્વેર પ્લસ એપી સ્ક્વેર, એપી નો સ્ક્વેર. ઓપી નું માપ કેટલું છે? તો કે એક્સ પ્લસ 6 નો સ્ક્વેર. ઓએ નું માપ 10 છે એટલે 10 નો સ્ક્વેર પ્લસ એપી સ્ક્વેર. આપણે એપી સ્ક્વેર નું માપ મેળવવું છે ભાઈ, સમજો. એપી સ્ક્વેર મારે જોઈએ છે. તો અહીં શું કરીએ હવે? એક્સ નો સ્ક્વેર નું એક્સ સ્ક્વેર અહીંયા આવશે. 6 દુ 12 એટલે 12x પ્લસ 6 નો વર્ગ 36, અને આ બાજુ 10 નો વર્ગ કેટલો થશે? 100 થશે પ્લસ એપી નો સ્ક્વેર. 100 ને તમે અંદર લઈ આવો શું બને? માઇનસ બને. તો એક્સ સ્ક્વેર પ્લસ 12x પ્લસ 36, અને 100 અંદર આવીને શું બનશે? માઇનસ 100 બનશે બરાબર એપી સ્ક્વેર. તો એક્સ સ્ક્વેર પ્લસ 12x માઇનસ 64. 100 માંથી 36 કાપો તો કેટલા વધે? 64 વધે, બરાબર. 64 વધે બરાબર એપી સ્ક્વેર. આ આપણને એપી સ્ક્વેરની એક કિંમત મળી ગઈ છે, બરાબર. હવે મિત્રો આપણે આની પરથી એવું બી કરી શકીએ, કરવું હોય તો, કે 64 ના ભાગલા આપણે એવા કરવાના છે કે જેના ભાગલા કરતા 12 આવે. તમે એવું કરીને કરો તો પણ ચાલે, અથવા તો આપણે એવું કરીએ, હજી ત્રિકોણ એક લઈ લઈએ આપણે. આ ત્રિકોણ લઈ લઈએ. હવે આ ત્રિકોણ લઈ લઈએ, એ એમ પી ત્રિકોણ, તો પણ ચાલશે. તો ત્રિકોણ એ એમ પી માં માપ ખૂણો જે એમ છે ને એ 90 અંશ છે. માપ ખૂણો એમ છે ને એ 90 છે. તેથી કર્ણ કોણ બનશે આ વખતે? જે શોધવાનું છે આપણે એપી એ જ બનશે, એટલે કે એપી સ્ક્વેર એનો કર્ણ બનશે. બાકીની બાજુઓ તો કે એક તો એમ અને બીજી એમપી. એમ નો સ્ક્વેર પ્લસ એમ
પીનો સ્ક્વેર. એપી સ્ક્વેરના એપી સ્ક્વેર એમનું માપ કેટલું છે તો કે એમનું માપ 8 છે એટલે 8નો સ્ક્વેર 64 આવે અને એમપી એટલે એક્સ. એક્સના સ્ક્વેરનું શું કરી દઈએ આપણે એક્સનો સ્ક્વેર જ કરી દઈએ. ક્લિયર છે મિત્રો, બધાને ખબર પડી ગઈ. અહીંયા એપી સ્ક્વેરનું માપ આપણને આ મળે છે અને અહીંયા એપી સ્ક્વેરનું માપ આપણને આ મળે છે એટલે આ અને આ બંને કેવા છે સરખા છે. તો લખીએ એક્સ સ્ક્વેર પ્લસ 12x માઇનસ 64 એક્સ સ્ક્વેર પ્લસ 12x માઇનસ 64 બરાબર 64 પ્લસ એક્સનો સ્ક્વેર. બંને જગ્યાએ સમાન કિંમતોને આપણે ઉડાવી દઈએ છીએ, બધા એને નિયમ તો ખબર જ છે. એક્સ સ્ક્વેર ઉડી જશે તો શું વધે છે 12x બરાબર 64 આ અને આ 64 ને માઇનસ કરો તો શું અહીંયા પ્લસ થઈ જશે આ બાજુ આવીને તો 64 પ્લસ 64 કરવાના છે. 64 પ્લસ 64 કેટલા આવે તો કે 6 ને 6 12 અને 4 ને 4 8 128 તો x બરાબર 128 ના છેદમાં 12 આવે. બરાબર છે 12. હવે મિત્રો આના ભાગલા કરીએ એ આપણો જવાબ થાય. આના ભાગલા પાડતા શું આવે છે આપણે જોઈએ. ચાલો તો 128 ના ભાગલા 3 થી થશે કે નહીં ચેક કરીએ આપણે તો થશે, નહીં થાય તો 4 થી કરીએ. 4 તરી 12 0 0 અહીંયા 8 વધશે અને 4 દુ 8 એટલે 32 તો 3 ચોક 12 એટલે 32 ના છેદમાં 3 કેટલા મળે છે આપણને x બરાબર 32 ના છેદમાં 3 મળે છે. હવે જો મિત્રો આપણને x મળી ગયા 32 ના છેદમાં 3. હવે આ કિંમત આપણે કોઈ બી જગ્યાએ મૂકી દેવાની. જો આપણે એપી સ્ક્વેર મેળવવો છે ને તો આ જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ કે એપી સ્ક્વેર બરાબર 64 પ્લસ અહીંયા 32 ના છેદમાં 3 એનો આપણે સ્ક્વેર કરી દેવું પડશે. તો એપી સ્ક્વેર બરાબર 64 ના 64. 32 નો વર્ગ કેટલો આવે એ કરીએ તો 32 નો વર્ગ કરવો હોય તો 2 નો વર્ગ 4 3 દુ 6 6 દુ 12 વધી પડી 1 3 નો વર્ગ 9 ને 1 10 1024 અને એના છેદમાં 3 નો વર્ગ 9. 64 ગુણ્યા 9 કરવાના છે. હવે 64 ગુણ્યા 9 9 ચોક 36 વધી પડી 3 6 નવા 54 54 55 56 ને 57 એટલે 576. અહીંયા જગ્યા બહુ બધી ખોટી પડી આપણને ભાઈ, જગ્યા રાખી જ નહીં આપણે. એક થોડુંક સ્મોલ કરી દઈએ આને. તો 64 ગુણ્યા 9 એટલે 576 પ્લસ 1024 એના છેદમાં 9. આનો સરવાળો કરી આવે તો 1024 પ્લસ 576 6 ને 4 10 વધી પડી 1 7 ને 3 ફરીથી 10 વધી પડી 1 6 અને 1 કેટલા મળે છે 1600 મળે છે 1600. બરાબર છે ને ભાઈ? હા 6 ને 4 10 7 8 9 10 વધી પડી 1 1600 મળે છે. 1600 ના છેદમાં 9 આપણને મળે. 1600 ના ભાગ મિત્રો 3 થી પડશે કે નહીં પડશે હે ને, જોઈ લઈએ આપણે. 1600 ના છેદમાં 9 મળ્યા ને. હવે આપણને આ શું મળે છે તો કે એપી સ્ક્વેર મળે છે. એપી સ્ક્વેર આપણે હવે એપી મેળવવું હોય તો શું કરવું પડે તો કે આનો વર્ગમૂળ કરવું પડે. ડન છે, એટલે ભાગલા કરવાની જરૂર નહીં પડે. એટલે એપી બરાબર વર્ગમૂળની અંદર 1600 ના છેદમાં 9 તો 1600 નું વર્ગમૂળ 40 થાય અને 9 નું વર્ગમૂળ 3 થશે. તો આ તમારો જવાબ એપી બરાબર 40 ના છેદમાં 3. દાખલો મિત્રો ખાસો મોટો નીકળ્યો. બરાબર છે, આપણને એવું હતું કે દાખલો સિમ્પલ લેવલનો છે પણ ગણતા દાખલો મોટો થઈ જાય છે. પણ સિમ્પલ છે એટલું બધું અઘરું પણ નથી. તમે એક બે વાર પ્રેક્ટિસ કરશો ને તો મજા આવે એવું છે. ક્લિયર છે? તો મળ્યા છે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. હવે આપણે આની પછીના વિડીયોની અંદર ખાલી જગ્યા સોલ્વ કરીશું, ત્યાર પછી વિકલ્પો સોલ્વ કરીશું, ત્યાર પછી ખરા ખોટા, ત્યાર પછી એક શબ્દ વાક્યમાં જવાબ અને ત્યાર પછી વ્યાખ્યાઓ. તો તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક મારી દેજો, તમારા મિત્રો સુધી શેર પણ કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર.